હાલો ગાઈસ, કેમ છો બધા મજામાં? કેટલા દિવસ પછી આજે ફરી આપણે બ્લોગ લઈ આવી ગયા છે. તો તમને કેવું લાગ્યું કે આપણે ચેનલ છોડીને જતા રહ્યા? પણ ચેનલ છોડીને ગયા નહીં ને આપણે કામકાજ આવડે એટલું ખતરનાક ચાલે છે, એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ નહીં. અને ભાઈબંધો બધા ઘણા બધા એવા ભાઈબંધો છે તે કમેન્ટ કરે છે કે આજકાલ બ્લોગ કમ નથી આવતો ભાઈ એમ. પણ બ્લોગ બનાવવા જેવો ટાઈમ નહીં. બ્લોગ તમે કેટલાય બનાવ્યા છે, નથી બનાવ્યા એવા નહીં, બહુ બનાવ્યા છે બ્લોગ. અને બ્લોગમાં એમ જ છે કે અડધા થઈ ગયેલા છે બધા. હવે એને મારે થોડા કરીને પૂરા કરવા પડશે. અને આપણે શરૂઆત એટલે ઘણું લગભગ 2 અઠવાડિયા જેવા થઈ ગયા આપણી ચેનલ પર બ્લોગ તો નહીં જોવા મળતો. બ્લોગ મતલબ શોર્ટ્સ વિડીયો પણ નથી જોવા મળતો આપણો. તો આજે તો મને મતલબ આપણે નવા બ્લોગ આજે સ્ટાર્ટ કરીને નાખીએ છીએ. તો મજા આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. અને કેવીક મજા આવે છે. અને આજે તમને બતાવવા જઈ રહ્યો છું આપણું કામકાજ કેટલું ચાલતેલું અને કેવું ચાલતેલું કામ. તો ચાલો બતાવો તમને આપણે શું કામ કરતેલા આટલા દિવસની. તો ગાઈસ, તમે જોયું આપણે કામકાજ કેવું ચાલે છે. તો આપણે જવ તોડવાનું કામ ચાલે છે, કારણ કે બપોર પછી નવડા છે એટલે આપણે જવ તોડીએ છીએ. તો આવી રીતે આપણે આ જવ તોડીને થેલીમાં નાખીએ છીએ. આપણું કામ હતું છે જવ તોડવાનું. તો આપણે રાતે તો જીરું ઉખડવા ફિલહાલ તો આપણે જઈએ છીએ. જીરું ઉખડીને બપોર પછી આરામ કરીને 2 કલાક પછી આપણે ઘઉંમાં આવીએ છીએ. જુઓ આ ઘઉં છે ને આ ઘઉંને આપણે અંદર આપણે દવા જવ તોડીએ છીએ. દવા હજુ ભૂલાતી નહીં લાગે, આપણે જવ તોડીએ છીએ. તો ચાલો બતાડીએ કેવી છે આપણી થેલી લઈને પોકી જશે આપણે ઘઉંમાં. જુઓ આ જે જવ છે આવી રીતે કોઈક દેખાય અને આપણે તોડી જવું. તો આજકાલ આપણે આવું કામ કરીએ છીએ. ફિલહાલ તો મોસમ તો એકદમ શાંત લાગે છે, તડકો બરકો કંઈ નહીં. જુઓ વાદળું આવી ગયેલું છે, વરસાદ જેવું વાતાવરણ લાગે છે. ઘઉં એકદમ આપણા સુકાઈ જાય છે. જુઓ તો તમારા પણ કેવા છે કમેન્ટમાં જરૂર બતાડજો. અને રાતે આપણે ફિલહાલ તો રાતે આપણે જીરું ઉખડીએ છીએ. અને આપણે આજે રાતે આજ બ્લોગ પણ બનાવવાના છે. તો આ બ્લોગની અંદર બન્યા રહેજો અને તમને બતાવીશ કે આપણે જીરું ઉખડવા કેટલા વાગે જઈએ છીએ અને કેટલા વાગે નહીં જતા. તો આપણા બ્લોગ ઉપર ફિલહાલ ગાઈશ આપણે નીકળી જશે વાડીએ. વાગી જશે 6 અને આપણે જવ ઉખેડતેલા મતલબ જવ તોડતેલા. અને હવે જઈએ છીએ વાડીએ ખાવાનું બાવાનું બનાવીને પછી રાતે જવાનું છે બીજી વાડીએ હોવા માટે, કે રાતે 12 વાગે 1 વાગ્યા પછી જીરું ઉપાડવાનું થાય છે આપણે. એટલે આપણે અહીંથી બીજી ગાડી નાખી જઈએ છીએ, કારણ કે રાતે 1 વાગે છોકરાને લઈને જવાનું હેરાન ના થવાય એના માટે. તો બ્લોગ ઉપર બની રહેજો. મજા આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો આપણે વાડીએ જઈને ખાવાનું બાવાનું બની જાય એટલે ખાઈ ભાઈ પછી આપણે નીકળીએ. તો હાલો ગાઈસ, કેમ છો મજામાં? તો આપણે નીકળી જશે જવા માટે બીજી વાડીએ. અને આપણે કીધેલું કે આપણે જીરાનો પણ બ્લોગ બનાવવો ભેગો રાતે. તો આપણે થોડું ઘણું વિચાર્યું કે એ બ્લોગ પણ આપણે અલગ રીતે બનાવશું. એનો આખો નવો બ્લોગ બનાવશું આપણે અલગ. અને આજનો બ્લોગ આપણે અહીંથી પૂરો કરીએ. અને કેવો લાગ્યો આજનો બ્લોગ, મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો આપણી ચેનલને.